સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 1 સામાજિક શાસ્ત્ર પરિચય સોશિયોલોજી ઇન્ટ્રોડક્શન। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: 1 મેક્સ વેબર, બી ઓગસ્ટ કાન્ટ, સી કાર્લ માર્ક્સ અને ડી હર્બર્ટ સ્પેન્સર। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓગસ્ટ કાન્ટ। પ્રશ્ન નંબર 2, સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઇમાઇલ દુખીમ, બી હર્બર્ટ સ્પેન્સર, સી કાર્લ માર્ક્સ અને ડી ઓગસ્ટ કાન્ટ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇમાઇલ દુખીમ। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો: ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સેન્ટર ફોર સોશિયલ સ્ટડી, બી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી, સી ICSSR અને ડી આપેલ પૈકી એક પણ નહીં। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો: નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કાર્લ માર્ક્સ, બી ઓગસ્ટ કાન્ટ, સી મેક્સ વેબર, ડી ડૉક્ટર GH ધ્રુવે। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેક્સ વેબર। પ્રશ્ન નંબર 5, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ MN શ્રીનિવાસ, ડૉક્ટર GH ધુરીએ, સી IP દેસાઈ અને ડી AM શાહ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર GH ધ્રુવે। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ભૂસ્તરશાસ્ત્ર, બી સમાજશાસ્ત્ર, સી અર્થશાસ્ત્ર અને ડી માનસશાસ્ત્ર। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભૂસ્તરશાસ્ત્ર। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પદાર્થ વિજ્ઞાન, બી રસાયણ વિજ્ઞાન, સી અવકાશ વિજ્ઞાન અને ડી સમાજશાસ્ત્ર। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સમાજશાસ્ત્ર। પ્રશ્ન નંબર 8, કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના વિષયવસ્તુને સામાજિક સંબોધનનું ગુંફણ કહ્યું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: HM જોન્સ, બી મેકાઇવર અને પેજ અને સી ડૉક્ટર વિદ્યુ જોશી અને ડી કિમ્બોલ યંગ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેકાઇવર અને પેજ। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો: સામાજિક જૂથનો અભ્યાસ કયા વિજ્ઞાનમાં થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ માનવશાસ્ત્ર, બી માનસશાસ્ત્ર, સી સમાજશાસ્ત્ર અને ડી રાજ્યશાસ્ત્ર। એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી સમાજશાસ્ત્ર। પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો: સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ હતી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઇબ્ન ખાલ્દુન, બી પ્લેટો અને એરિસ્ટોટલ, સી સેન્ટ સિમોન। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્લેટો અને એરિસ્ટોટલ। પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો: 14મી સદીમાં કોણે આરબ જગતની ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મોન્ટેસ્ક્યુ, બી રૂસો, સી વિક્કો અને ડી ઇબ્ન ખાલ્દુન। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઇબ્ન ખાલ્દુન। પ્રશ્ન નંબર 12, 19મી સદીમાં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ફ્રાન્સમાં, બી ઇંગ્લેન્ડમાં, સી જર્મનીમાં કે ડી ભારતમાં। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફ્રાન્સમાં। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો: સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજની વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કાર્લ માર્ક્સ, બી હર્બર્ટ સ્પેન્સર, સી ઓગસ્ટ કાન્ટ અને ડી ઇમાનુએલ દુખીમ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગસ્ટ કાન્ટ। પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો: સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે?
એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મેક્સ વેબર, બી ઓગસ્ટ કાંત, સી ઇમાઇલ દુખીમ ને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓગસ્ટ કાંત. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી: ઇમાઇલ દુખીમે કયું પુસ્તક લખ્યું હતું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ 10 કેપિટલ એક્સ, બી ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી, સી પોઝિટિવ પ્રાયોરિટી અને ડી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થીઓ: કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ઇમાઇલ દુખીમ, બી ઓગસ્ટ કાંત, સી મેક્સ વેબર અને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇમાઇલ દુખીમ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો: સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કાર્લ માર્ક્સ, બી મેક્સ વેબર, સી હર્બર્ટ સ્પેન્સર કે ડી ડૉક્ટર G.S. પૂર્વે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 18: હર્બર્ટ સ્પેન્સરે કયું પુસ્તક લખ્યું હતું? 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ દાસ કેપિટલ, બી પોઝિટિવ ફિલોસોફી, સી કોમ્યુનિટી મેનિફેસ્ટો ને ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. પ્રશ્ન નંબર 19: હર્બર્ટ સ્પેન્સરે ઇન્ડિયન ફિલોસોફી કોણે જાહેર કરી હતી? એનો સાચા 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ: એ ડૉક્ટર ગોવિંદ સદાશિવ પૂર્વે, બી શ્યામજી કૃષ્ણ વર્મા, સી ઈરાવતી કર્વે અને ડી રાધાકમલ મુખર્જીએ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 20: કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કોમ્યુનિટી મેનિફેસ્ટો, ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ, સી દાસ કેપિટલ અને ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી દાસ કેપિટલ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો: યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ વિલિયમ ગ્રેહામ સમનર, બી હર્બર્ટ સ્પેન્સર, સી ઇમાઇલ દુખીમ અને ડી મેક્સ વેબર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિલિયમ ગ્રેહામ સમનર. પ્રશ્ન નંબર 22: ભારતમાં સમાજશાસ્ત્રનો સૌ પ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 1952માં, બી ઈસવીસન 1924માં, સી અને સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી ઈસવીસન 1914માં. હવે પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થીઓ: ભારતમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કયા વિશ્વવિદ્યાલયમાં શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ મુંબઈ વિશ્વવિદ્યાલય, બી કોલકાતાના વિશ્વવિદ્યાલયમાં, સી લખનૌ વિશ્વવિદ્યાલયમાં અને ડી પૂર્ણ વિશ્વવિદ્યાલયમાં. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થીઓ: ભારતમાં સમાજશાસ્ત્રનો સૌ પ્રથમ અભ્યાસ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં કોના અધ્યક્ષપદે શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરે, બી વજેન્દ્રનાથ શીલ, સી પ્રોફેસર પેટ્રિક ગિલ્ડ્સ અને ડી ઈરાવતી કર્વે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી પ્રોફેસર પેટ્રિક ગિલ્ડ્સ. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો: સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીના નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ અક્ષય કુમાર દેસાઈ, બી ડૉક્ટર I.P. દેસાઈ, સી તારાબેન પટેલ અને ડી નીરાબેન દેસાઈ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર I.P. દેસાઈ. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો: કઈ સંસ્થા અર્થાત નામનું સામયિક પ્રસિદ્ધ કરે છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, બી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનર, સી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી અને ડી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અથવા વિભાવના ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ સોશિયોલોજી. પ્રશ્ન 1: સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ભૌતિક, બી સામાજિક, સી ઐતિહાસિક અને ડી સાંસ્કૃતિક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સામાજિક. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો: ખ્યાલ એટલે કે વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ તાર્કિક, બી નિયંત્રિત, સી
અતાર્કિક અને ડી અસ્પષ્ટ. અને સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તાર્કિક. પ્રશ્ન નંબર 3, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ સાંસ્કૃતિક, બી સામાજિક ધોરણો, સી સહજીવન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એના સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સહજીવન. પ્રશ્ન 4, સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જોન્સન, બી કિંગ્સલે ડેવિસ, સી ઓગસ્ટ કાન્ટ અને ડી ઇમેલ દુકીમ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કિંગ્સલે ડેવિસ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ અર્પિત, બી પ્રાપ્ત, સી અસ્પષ્ટ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રાપ્ત. પ્રશ્ન નંબર 6, સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પરિવર્તનશીલ, બી સ્થિતિત્મક અને સી વર્તનલક્ષી અને ડી ગત્યાત્મક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વર્તનલક્ષી. પ્રશ્ન નંબર 7, સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ધોરણાત્મક, બી દરજ્જો, સી વર્ગ અને ડી ભૂમિકા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ધોરણાત્મક. પ્રશ્ન નંબર 8, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરતી આવી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ કોટિક્રમ, બી વર્ગ, સી નથી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વર્ગ. પ્રશ્ન નંબર 9, ખ્યાલોની સુસજ્જતા ભાષાને શું કહે છે? ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વિષય વસ્તુ, બી પરિપ્રેક્ષ્ય, સી વૈજ્ઞાનિક પરિભાષા અને ડી વિભાવના. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 એટલે કે સી વૈજ્ઞાનિક પરિભાષા. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે? તો એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ માનવી, બી જૂથ, સી સંસ્થા અને ડી મધમાખી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મધમાખી. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું સમાજનું લક્ષણ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જ્ઞાતિ, બી સામાજિક, સી સાતત્ય અને ડી પરિવર્તન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જ્ઞાતિ. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી? એનો 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વસ્તી, બી પરિવર્તન, સી નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ અને ડી સામુદાયિક ભાવના. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરિવર્તન. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો સમુદાયનો માપદંડ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રાદેશિક નિકટતા, બી નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ, સી સાતત્ય અને ડી સામાજિક સંબંધો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રાદેશિક નિકટતા. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયું મંડળનું ઉદાહરણ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ કામદાર મંડળ, બી મહિલા મંડળ, સી સગપણ સમૂહ અને ડી શિક્ષક મંડળ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સગપણ સમૂહ. પ્રશ્ન નંબર 15, સામાજિક વર્ગનો કોનો સિદ્ધાંત જાણીતો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મેક્સ વેબર, બી કાર્લ માર્ક્સ, સી એમ.એન. શ્રીનિવાસ અને ડી રિઝર્લે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાર્લ માર્ક્સ. પ્રશ્ન નંબર 16, કયા સમાજશાસ્ત્રીએ સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કયો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મેકાઈવર અને પેજ, બી
ડીઝલે, સી કાર્લ માર્ક્સ અને ડી મેક્સ વેબર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેક્સ વેબર. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, રિઝલેના મતે પ્રમાણે ભારતમાં આશરે કેટલું મુખ્ય જ્ઞાતિઓ છે? અને 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 4000થી વધુ, બી 3000થી વધુ, સી 5000થી વધુ અને ડી 2000થી વધુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આન્સર બી 3000થી વધુ. પ્રશ્ન નંબર 18, કોના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ અરવિંદ એમ શાહ, બી કે એમ કાપડિયા, સી નીરાબેન દેસાઈ અને ડી એમ એન શ્રીનિવાસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એમ એન શ્રીનિવાસ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, દરજ્જો વ્યક્તિની કઈ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે? એનો સાચા 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સ્થિતિત્મક, બી ગત્યાત્મક, સી પરિવર્તનશીલ અને ડી વર્તનલક્ષી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્થિતિત્મક. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું અર્પિત દરજ્જાનું ઉદાહરણ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ શિક્ષક, બી ડૉક્ટર, સી મહિલા અને ડી મહિલા. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મહિલા. પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી કયું પ્રાપ્ત દરજ્જાનું ઉદાહરણ છે? તેના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પત્ની, બી મહિલા, સી પિતા અને ડી અધ્યાપક. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અધ્યાપક. પ્રશ્ન નંબર 22, દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો હતો? એનો સાચો વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો 4. એ ઈસવીસન 1965માં, બી ઈસવીસન 1950માં, સી 1956માં અને ડી 2000માં. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન 1956માં. પ્રશ્ન નંબર 23, કોના મત મુજબ સમગ્ર અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ મેકઇવર અને પેજ, બી મેક્સ વેબર, સી ઓગસ્ટ કાંત અને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મેકઇવર અને પેજ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. સમાજશાસ્ત્ર ધોરણ 11 પાઠ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. પ્રશ્ન નંબર 1, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ રોબર્ટ માર્ટેને, બી ઓગસ્ટ કાંતે, સી કાર્લ માર્ક્સ અને ડી હર્બર્ટ સ્પેન્સરે. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હર્બર્ટ સ્પેન્સરે. પ્રશ્ન નંબર 2, માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ રેડક્લિફ બ્રાઉન, બી મેલિનોવસ્કી, સી રિબર્ટ મટન અને ડી ટાલકોટ પાર્સન્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જોન્સન, બી મેકઇવર, સી રોબર્ટ મટન અને ડી ટાલકોટ પાર્સન્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ શિક્ષકો, બી વિદ્યાર્થીઓ, સી કારકુનો અને ડી ગામડું. એના 4 વિકલ્પો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગામડું.
પ્રશ્ન નંબર 5, કયા સમાજશાસ્ત્રી સમાજને એક જીવંત પ્રાણી તરીકે જુએ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ હર્બર્ટ સ્પેન્સર, બી બ્રોન્ઝિલો મેલિનોવસ્કી, ડી ટાલકોટ પાર્સન અને ડી સારોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 6, કોના મત મુજબ સામાજિક ક્રિયાઓ એકબીજા સાથે સંગઠનની માફક જોડાઈને વ્યવસ્થાઓ ઊભી કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સારોકિન, બી ટાલકોટ પાર્સન, સી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, ડી હર્બર્ટ સ્પેન્સર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાલકોટ પાર્સન, બી. પ્રશ્ન નંબર 7, કયા સમાજશાસ્ત્રીએ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થામાં વિભાજિત કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સોરોકિન, બી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, સી ટાલકોટ પાર્સન, ડી બાર્બટ સ્પેન્સર. એના 4 સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 8, સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોણે દર્શાવ્યા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ટાલકોટ પાર્સન, બી હર્બર્ટ સ્પેન્સર, સી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, ડી સોરોકિન. અને એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો: સામાજિક વ્યવસ્થા બનવા માટે કેટલા સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું આવશ્યક છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઓછામાં ઓછું 1, બી 2 થી વધુ, સી ઓછામાં ઓછું 2 અને ડી 4 થી વધુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓછામાં ઓછા 2. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું જૂથ ભારતનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ ગુજરાત, બી નર્મદા, સી રાજસ્થાન અને ડી મહારાષ્ટ્ર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નર્મદા. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ વડોદરા, બી સુરત, સી મુંબઈ અને ડી અમદાવાદ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મુંબઈ. પ્રશ્ન નંબર 12, સામાજિક રચનાતંત્રનું AGL મોડલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યું છે? એનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો: એ બ્રોનિસ્લો મેલિનોવસ્કી, બી ટાલકોટ સ્પેન્સર, સી સોરોલિકિન અને ડી હર્બર્ટ સ્પેન્સર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટાલકોટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો: કોઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સાધાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ આર્થિક વ્યવસ્થા, બી શૈક્ષણિક વ્યવસ્થા, સી ધાર્મિક વ્યવસ્થા અને ડી કૌટુંબિક વ્યવસ્થા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વ્યવસ્થા. પ્રશ્ન નંબર 14, આંતરિક તણાવ અને સંઘર્ષનો નિકાલ કઈ સંસ્થા દ્વારા થાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ આર્થિક સંસ્થા, બી રાજકીય સંસ્થા, સી કુટુંબ સંસ્થા અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કુટુંબ સંસ્થા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. અને આવા નવા વિડીયો આપણે એજ્યુકેશન લગતા જોવા માટે મળશે. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. સોશિયલ પ્રોસેસ એન્ડ સોશિયલ ચેન્જ. પ્રશ્ન નંબર 1, સમાજને ચેતનવંતો અને ગતિશીલતા કોણ રાખે છે? એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ જૂથ, બી સામાજિક પ્રક્રિયા, સી સામાજિક સંબંધો અને ડી સંસ્કૃતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સામાજિક પ્રક્રિયા. પ્રશ્ન નંબર 2, સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ
રોજગાર, બી સંસ્કૃતિ, સી સામાજિક સંબંધો અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સામાજિક સંબંધો. પ્રશ્ન નંબર 3, સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સાંસ્કૃતિક, બી જૈવિક, સી ભૌગોલિક અને ડી આપેલ એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાંસ્કૃતિક. પ્રશ્ન નંબર 4, માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સમાજ, બી સાધન, સી ધ્યેય અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ધ્યેય. પ્રશ્ન નંબર 5, કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પ્રાથમિક, બી દ્વિતીયક, સી સમુદાય અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રાથમિક. પ્રશ્ન નંબર 6, ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સ્થગિતતા, બી અવરોધ, સી સ્થાન પરિવર્તન અને ડી આપેલ એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્થાન પરિવર્તન. પ્રશ્ન નંબર 7, સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂર છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ એ ગતિશીલતા, બી સામાજિકરણ, સી સંસ્કૃતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગતિશીલતા. પ્રશ્ન નંબર 8, સામાજિક પ્રક્રિયાનું મૂળભૂત એકમ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ આંતરક્રિયા, બી સામાજિકરણ, સી સંસ્કૃતિ અને ડી રચનાતંત્ર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આંતરક્રિયા. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ સમાજના સભ્ય તરીકે ધ્યેય પ્રાપ્ત કરવા હેતુ પૂર્વકની સભાનતા સાથે અર્થપૂર્ણ ક્રિયા કરે તેને કઈ ક્રિયા કહેવાય? એના 4 વિકલ્પો એ સામાજિક આંતરક્રિયા, બી સામાજિક પરિવર્તન, સી સામાજિક ગતિશીલતા અને ડી સામાજિક પ્રક્રિયા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સામાજિક પ્રક્રિયા. પ્રશ્ન નંબર 10, કોના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ મેક્સ વેબર, બી મેકઇવર, સી પાર્સન અને ડી મેક્સ લર્નર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મેક્સ વેબર. પ્રશ્ન 11, સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? તો એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી એ સાધના, બી કર્તા, સી લક્ષ્ય અને ડી સંજોગો. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કર્તા. પ્રશ્ન નંબર 12, બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયાને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સામાજિક ક્રિયા, બી સામાજિક પરિવર્તન, સી સામાજિક આંતરક્રિયા અને ડી સામાજિક ગતિશીલતા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સામાજિક આંતરક્રિયા. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી સ્પર્ધાનું ઉદાહરણ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી એ ક્રિકેટ રમતની ટીમ, બી સહકારી મંડળી, સી રાજકીય પક્ષો ચૂંટણી, સી ડી મજૂર માલિકનો સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્રિકેટ રમતી બે ટીમ. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી પ્રત્યક્ષ સહકારનું ઉદાહરણ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે વૈચારિક સંઘર્ષ, બી કબડ્ડી રમતની બે ટીમ, સી સહકારી દૂધ મંડળીઓ અને ડી કાપડ ઉત્પાદનની પ્રક્રિયા. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સહકારી દૂધ મંડળીઓ. પ્રશ્ન નંબર 15, એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે વ્યક્તિઓ વચ્ચેનો સીધો અને સંયુક્ત પ્રયાસ કયા પ્રકારની આંતરક્રિયા છે? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સ્પર્ધા, સી પરોક્ષ સહકાર અને ડી પ્રત્યક્ષ સહકાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રત્યક્ષ સહકાર. પ્રશ્ન નંબર 16, એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે
બે વ્યક્તિઓ શ્રમ વિભાજનની રીતે એકબીજાને મદદરૂપ થાય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સ્પર્ધા, સી પરોક્ષ સહકાર અને ડી પ્રત્યક્ષ સહકાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પરોક્ષ સહકાર. પ્રશ્ન નંબર 17: એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચે પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ કયા પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી: એ સહકાર, બી સંઘર્ષ, સી સ્પર્ધા અને ડી પ્રત્યક્ષ સહકાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સંઘર્ષ. પ્રશ્ન નંબર 18: મજૂરો અને માલિક વચ્ચેનો સંઘર્ષ કયા પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પરોક્ષ સંઘર્ષ, સી આંશિક સંઘર્ષ અને ડી સંપૂર્ણ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યક્ષ સંઘર્ષ. પ્રશ્ન નંબર 19: આર્થિક ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રવૃત્ત કંપનીઓ પોતાના ઉત્પાદન પ્રચાર કે વધુ વેચાણ માટે જે પ્રચાર પ્રયુક્તિઓ અપનાવે તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી: એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પરોક્ષ સંઘર્ષ, સી સંપૂર્ણ સંઘર્ષ અને ડી આંશિક સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરોક્ષ સંઘર્ષ. પ્રશ્ન નંબર 20: મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કરાર કે સંમતિ દ્વારા નિવારી શકાય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી: એ સંપૂર્ણ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સંઘર્ષ, સી આંશિક સંઘર્ષ અને ડી પરોક્ષ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આંશિક સંઘર્ષ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો: જ્યારે કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પક્ષો એકબીજાના પર માનસિક કે શારીરિક બળનો ઉપયોગ કરતા હોય તે પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ: એ પરોક્ષ સંઘર્ષ, બી આંશિક સંઘર્ષ, સી પ્રત્યક્ષ સંઘર્ષ અને ડી સંપૂર્ણ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સંપૂર્ણ સંઘર્ષ. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો: બે રાજ્યો વચ્ચેનો સંઘર્ષ તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી: એ જૂથ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સંઘર્ષ, સી વ્યક્તિગત સંઘર્ષ અને ડી પરોક્ષ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જૂથ સંઘર્ષ. પ્રશ્ન નંબર 23: નિયમોની મર્યાદામાં રહીને દરેક પક્ષે ધ્યેય પ્રાપ્તિ કરવાનું હોય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ: એ સહકાર, બી સંઘર્ષ, સી સ્પર્ધા અને ડી આંશિક સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્પર્ધા. પ્રશ્ન નંબર 24: મૂડીવાદી સમાજમાં કઈ આંતરક્રિયાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી: એ પરોક્ષ સહકાર, બી સહકાર, સી સંઘર્ષ અને ડી પરોક્ષ સ્પર્ધા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી પરોક્ષ સ્પર્ધા. પ્રશ્ન 25: કોના માટે એક સ્થાન પરથી સમાન સ્થળના બીજા સ્થાન ઉપર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી: એ કિમ્બોલી યંગ, બી બ્રૂમ અને સેલ્જનિક, સી મેકાઇવર અને પેજ અને ડી સોરોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બ્રૂમ અને સેલ્જનિક. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો: કોના માટે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે? એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ મુરે, બી ડેવિસ, સી મેકાઇવર અને પેજ અને ડી જોન્સન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુરે. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો: કોના મતે સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તનનો ચાર વિકલ્પ વિદ્યાર્થી: એ જોન્સન, બી ડેવિસ, સી મેકાઇવર, પેજ અને ડી મુરે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેકાઇવર અને પેજ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો: કોના માટે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન
એટલે સામાજિક પરિવર્તન. એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ ડેવિસ, બી મેકઆઇવર અને પેજ, સી મુરે અને ડી જોન્સન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જોન્સન. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, ટેલિફોનથી સેલફોન સુધીનું પરિવર્તન કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, બી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન, સી આરોહ અવરોધ સ્વરૂપનું પરિવર્તન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, કયા પરિવર્તનમાં આર્થિક ઘટનાઓ તેમજ વસ્તીને ઘટનાને પરિવર્તનનો સમાવેશ થાય છે? 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન, બી ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, સી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું પરિવર્તન ચક્રીય સ્વરૂપનું પરિવર્તન છે? 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ બજાર ભાવમાં આવતી તેજી મંદી, બી પેનડ્રાઈવ આવતા કેસેટોનું બિનઉપયોગી થવું, સી ઋતુઓમાં આવતું પરિવર્તન અને ડી મોબાઈલ આવતા પેજરનું બિનઉપયોગી થવું. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઋતુઓમાં આવતું પરિવર્તન. પ્રશ્ન નંબર 32, માનવ સંસ્કૃતિના ઉદ્ગમ, વિકાસ અને પતનને કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન, બી ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, સી આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. એજ્યુકેશન લગતા, રમતને લગતા અને અન્ય પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ, કલ્ચર એન્ડ સોશિયોલિઝેશન. પ્રશ્ન 1, સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને શાની રચના થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કુટુંબ, બી રાજ્ય, સી વ્યક્તિ અને ડી સંસ્કૃતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કુટુંબ. પ્રશ્ન નંબર 2, ભૌતિક સંસ્કૃતિની કઈ બાબતનો સમાવેશ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મકાનો, બી ધર્મ, સી સાહિત્ય અને ડી કલા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કલા. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ખોરાક, બી ભાષા, સી વસ્તુઓ અને ડી વાહન વ્યવહારના સાધનો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભાષા. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કુટુંબ, બી રાજ્ય, સી વ્યક્તિ અને ડી સંસ્કૃતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કુટુંબ. પ્રશ્ન નંબર 5, પ્રત્યાયનના માધ્યમ તરીકે કોણ ઓળખવામાં આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ ટેલિવિઝન, બી કુટુંબ, સી શાળા અને ડી મિત્ર જૂથ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટેલિવિઝન. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાનું શું કહેવામાં આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ સામાજિકીકરણ, બી વાતાવરણ, સી મૂલ્યો અને ડી સમાજ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામાજિકીકરણ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિના પ્રકારો કોણે દર્શાવ્યા છે? તેના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ રોબર્ટ બસ્ટર્ડ, બી મેકઆઇવર, સી ઓગબર્ન અને ડી ટાયલર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગબર્ન.
પ્રશ્ન નંબર 8, કોણે ભૌતિક સામગ્રીઓમાં યંત્રો, સાધનો, મકાનો, માર્ગો, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, દવાઓ, ખાદ્ય સામગ્રી વગેરેનો સમાવેશ કર્યો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ મેલિનોવસ્કી, બી ઓકબર્ન, સી કિંગ્સલે ડેવિસ અને ડી રોબર્ટ બસ્ટર્ડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રોબર્ટ બસ્ટર્ડ. પ્રશ્ન નંબર 9, સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી માટે વર્તન વ્યવહારની પદ્ધતિ એટલે શું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ રૂઢિ, બી લોકરીતિ, સી કાયદા અને ડી નિષેધ. એનો સાચો વિકલ્પ જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લોકરીતિ. પ્રશ્ન નંબર 10, રાજ્યની અદાલતે સ્વીકારેલા અર્થ ઘટાવેલા અને નિશ્ચિત કરેલ પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો એટલે શું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કાયદો, બી નિષેધ, સી લોકરીતિ અને ડી રૂઢિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાયદો. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો: માનવીની સભ્યતા કે સંસ્કૃતિમાં અસ્તિત્વ માટે શાની જરૂર છે? તેના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ શાળા, બી મિત્ર જૂથ, સી સમાજ અને ડી સમૂહ માધ્યમ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સમાજ. પ્રશ્ન નંબર 12, સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ રોબર્ટ બસ્ટર્ડ, બી ટાયલર, સી મેલિનોવસ્કી અને ડી મેકઆઈવર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેકઆઈવર. પ્રશ્ન નંબર 13, જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સામાજિકીકરણ, બી મૂલ્યો, સી સમાજ અને ડી વાતાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામાજિકીકરણ. પ્રશ્ન નંબર 14, વિશ્વની તમામ સંસ્કૃતિમાં સામાજિકકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ શાળા, બી કુટુંબ, સી મિત્ર જૂથ અને ડી સમૂહ માધ્યમ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કુટુંબ. પ્રશ્ન નંબર 15, વિશ્વની મોટાભાગની સંસ્કૃતિઓમાં કુટુંબમાં કોની ભૂમિકા સામાજિકકરણની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ માતાની, બી પિતાની, સી ભાઈની અને ડી બહેનની. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ માતાની. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો: મિત્ર જૂથના સભ્ય થવાથી બાળકોમાં પરસ્પર કઈ ભાવના જન્મે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મારામારીની, બી ઈર્ષાની, સી સહકારની અને ડી સંઘર્ષની. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સહકારની. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 17, બાળક કોની સાથેના સંબંધો અને સમાનતાભર્યા હોય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પિતા, બી માતા, સી મિત્રો અને ડી પડોશી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મિત્રો. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કોને માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે? 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ કુટુંબ, બી મિત્ર જૂથ, સી રેડિયો અને ડી શાળા. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રેડિયો. પ્રશ્ન નંબર 19, બાળકો કયા કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે? તો એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ ઇન્ટરનેટ, બી રેડિયો, સી સાંસ્કૃતિક અને ડી ટેલિવિઝન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટેલિવિઝનથી. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે એજ્યુકેશન અને રમતગમતને લગતા.